નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો રહી છે તે જાણવાના છીએ। એ સાથે જ એ વાત કરીશું કે ચાંદીના ભાવમાં શું થયું। ગઈકાલની સરખામણીએ આજે સોના અને ચાંદીના બંને ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો તે જાણીશું। ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરો પણ ભાવ સાથે જાણીશું। દર્શકો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું 24 કેરેટ સોનાની કિંમતો વિશે, ત્યારબાદ 22 કેરેટ અને ત્યારબાદ 18 કેરેટ। 1 ગ્રામની કિંમત 16,876 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,35,008 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,68,760 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 16,87,600 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,61,620 રૂપિયા અને આજનો ભાવ છે 1,68,760 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 7,140 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 22 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામની કિંમત 15,470 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,23,760 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,54,700 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,47,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,48,150 રૂપિયા અને આજનો ભાવ છે 1,54,700 રૂપિયા। 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 6,550 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું। 1 ગ્રામની કિંમત 12,658 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,01,264 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,26,580 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,65,800 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાનો ભાવ હતો 1,21,230 રૂપિયા અને આજનો ભાવ છે 1,26,580 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં એક દિવસની અંદર 5,350 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીની કિંમતો વિશે। ચાંદીની કિંમતોમાં શું ફેરફાર થયો। 1 ગ્રામની કિંમતથી લઈ 1 કિલોગ્રામની કિંમત જાણીએ। ચાંદીના ભાવ 1 ગ્રામની કિંમત 295 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2360 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2950 રૂપિયા, 100 ગ્રામની કિંમત 29,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,95,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 2,85,000 રૂપિયા અને આજનો ભાવ છે 2,95,000 રૂપિયા। એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 10,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। સોનું 1,70,000 અને ચાંદી 3 લાખ જશે। જાણો ઈરાન ઇઝરાયલ સંકટની બજાર પર શું થશે અસર। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના વધતા તણાવને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે। નિષ્ણાતોના મતે સોનું 1,70,000 અને ચાંદી 3 લાખ સુધી પહોંચી શકે તેમ છે। વૈશ્વિક બજારના આર્થિક વિશ્લેષકો અને કોમોડિટી નિષ્ણાતોએ 28 ફેબ્રુઆરીના રોજ મધ્ય પૂર્વમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે સતત વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવને કારણે સોના અને ચાંદીના ભાવમાં શું તોતિંગ વધારાની આગાહી કરી છે એ જાણવાનો પ્રયાસ કરીએ। આ આંતરરાષ્ટ્રીય અશાંતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિને પગલે સુરક્ષિત રોકાણ તરીકે કિંમતી ધાતુઓની માંગમાં વૈશ્વિક સ્તરે જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પણ પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વર્તમાન પરિસ્થિતિમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંબંધો વણસતા જોવા મળી રહ્યા છે। નિષ્ણાતોનું માનવું છે કે જો આ સંઘર્ષ વધુ તીવ્ર બનશે અને મિસાઇલ હુમલાઓ ચાલુ રહેશે તો સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર જાન્યુઆરીના માસના સર્વોચ્ચ સ્તરે સ્પર્શી શકે છે। જ્યારે પણ વિશ્વના કોઈ ભાગમાં અસ્થિરતા વધે છે ત્યારે રોકાણકારો જોખમ લેવાના બદલે સોના અને ચાંદી જેવા સલામત આશ્ચર્ય સ્થાનોમાં નાણાં રોકવાનું વધુ પસંદ કરતા હોય છે। આ રોકાણકારો સમયસર બજારમાં એક પ્રકારનું જોખમ પ્રીમિયમ ઉમેરાય છે, જે કિંમતોમાં ઉપરની તરફ ધકેલાય છે।
ઈરાન પર લાદવામાં આવેલ નવા કડક પ્રતિબંધોએ બજારની ચિંતામાં વધારો કર્યો છે. માત્ર યુદ્ધ જ નહીં, પરંતુ અમેરિકાની આર્થિક સ્થિતિ પણ સોનાના ભાવમાં તેજી લાવવા માટે જવાબદાર છે. યુએસ જીડીપી વૃદ્ધિમાં જોવા મળી રહેલી મંદી અને ત્યાંની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત ઘટાડાની અપેક્ષાઓને સોનાના ભાવમાં વધુ આકર્ષક બનાવ્યું છે. બજારના વિશ્લેષકોના અંદાજ મુજબ નજીકના ભવિષ્યમાં એમસીએક્સ પર 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,70,000 રૂપિયા સુધી પહોંચશે. તેવી જ રીતે ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોએ 3 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટી વટાવી શકે તેવી પ્રબળ શક્યતાઓ આપવામાં આવી છે. 28 ફેબ્રુઆરીના ડેટા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર હાજર ચાંદી 7.85% વધીને $93.82 પ્રતિ ઓસ પર પહોંચી હતી, જ્યારે સોનાનો ભાવ $5,296 પ્રતિ ઓસ નોંધાયો હતો. જોકે શુક્રવારના સત્ર અંતે થોડું નફો બુકિંગ જોવા મળતા ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો. અગાઉ જાન્યુઆરીની શરૂઆતમાં સોનાએ પ્રથમ વખત $5,500ની સપાટી વટાવી હતી અને ભારતીય બજારમાં ચાંદી 4 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. નિષ્ણાતોની ચેતવણી આપી છે કે જો મધ્ય પૂર્વમાં તણાવ ઘટશે તો બજારમાં ફરી સ્થિરતા આવી શકે છે, પરંતુ હાલના સંજોગો તેજીને સંકેતો વધુ સ્પષ્ટ જણાય છે. અમદાવાદ ખાતે સોના ચાંદીના ભાવ શું રહ્યા તે જાણીએ. અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી. અમદાવાદમાં ચાંદી કિલોનો ભાવ ₹1,60,000થી રૂપિયા ઉછળીને ₹1,95,000 પહોંચી ગયો છે, જ્યારે અમદાવાદમાં શુદ્ધ સોનું 99.9% 10 ગ્રામનો ભાવ ₹1,63,500 રૂપિયા 11,500 ઉછળી 1,75,000 અને અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનું 99.5% 10 ગ્રામનો ભાવ 1,63,200થી ઉછળીને 1,74,700 રૂપિયા પર પહોંચી ગયું છે. વિશ્વ બજારમાં ભાવની સ્થિતિ પણ દિવસે ને દિવસે વધે છે. બજાર નિષ્ણાતોનું માનવું છે કે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવની સ્થિતિ વધશે તો સોના અને ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી શકે તેમ છે. કેન્દ્રીય બેન્કો દ્વારા આક્રમક ખરીદી, ગોલ્ડ રિઝર્વમાં વધારો. અનેક દેશો હવે ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે પોતાના સોનાના ભંડાર વધારી રહ્યા છે. ભારતની ભૂમિકા. ડેવિડ ટેટે નોંધ્યું છે કે પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારત પાસે હજુ ઓછું ગોલ્ડ રિઝર્વ છે. આગામી સમયમાં જો ભારતીય બેન્કે વધુ ખરીદી કરશે તો સ્થાનિક બજારમાં ભાવ હજુ વધશે. અન્ય મહત્ત્વના પરિબળો. માત્ર આ બે કારણો જ નહીં, પણ અન્ય કેટલાક વૈશ્વિક ફેરફારો પણ સોનાને ટેકો આપી રહ્યા છે. ચીન અને જાપાનની અસર. ચીનમાં રોકાણના નિયમોમાં મળેલી છૂટછાટ અને જાપાનમાં પેઢી દર પેઢી સંપત્તિમાં હસ્તાંતરણની પ્રક્રિયાને કારણે એશિયાઈ દેશોમાં સોનાની માંગ વધી છે. રોકાણની માંગ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સામાન્ય લોકોને સંસ્થાઓ દ્વારા સોનાના રોકાણમાં વલણ કરવાનું વધ્યું છે. શું ભાવ ઘટવાની કોઈ શક્યતા ખરી? ડેવિડ ટેટના મતે સોનાના ભાવમાં નરમાઈ ત્યારે જ આવી શકે જો અમેરિકાની અર્થવ્યવસ્થા મજબૂત બને. જો અમેરિકામાં આર્થિક વૃદ્ધિ ઝડપી થાય અને મોંઘવારી સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી જાય તો લોકો સોનાને બદલે અન્ય નાણાકીય સાધનો તરફ વળશે, જેનાથી ભાવમાં થોડો ઘટાડો મળી શકે. સોનું અત્યારે માત્ર ઘરેણું નથી, પરંતુ આર્થિક કટોકટી સામેનું સુરક્ષા કવચ બની ગયું છે. જ્યાં સુધી વૈશ્વિક તણાવ ઓછો નહીં થાય ત્યાં સુધી સોનાની ચમક ઓછી થવાની શક્યતાઓ જણાય તેમ નથી. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્ત્વના સમાચાર અને આજના તાજા ભાવ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. અને હા, કોઈપણ શહેરના ભાવ જાણવા હોય તો શહેરનું નામ અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અમે તમારા માટે શહેરના ભાવ પણ લઈને આવતા રહીશું. ફરી નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.